નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, તલાટી ભરતીને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. લાંબા સમય પછી તલાટી ભરતીને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. તલાટી ભરતી માટે રાહ જોઈ રહેલા ઉમેદવારોને આ અપડેટ જોવી ખૂબ જ અગત્યની છે. તલાટી ભરતી માટે જે નિયમો છે તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે. શૈક્ષણિક લાયકાતમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. રેવન્યુ તલાટીની ભરતીના નિયમમાં ફેરફાર કરીને હવે ગ્રેજ્યુએશન ફરજિયાત કરવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકારની ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મોટા સમાચાર મળી રહ્યા છે. રાજ્યના રેવન્યુ વિભાગ દ્વારા એક સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને રેવન્યુ તલાટીની ભરતીના નિયમમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. શૈક્ષણિક લાયકાત સ્નાતક કક્ષાની કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત સરકાર હસ્તકની નોકરી માટેની તૈયાર કરતા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર જે મળી રહ્યા છે, જેમાં રાજ્ય સરકારે તલાટીની ભરતીની નિયમમાં મોટા પાયે ફેરફાર કર્યો છે. અગાઉ રેવન્યુ તલાટી વર્ગ 3ની જગ્યા માટે 12 પાસની શૈક્ષણિક લાયકાત માન્ય ગણાતી હતી, પરંતુ હવે સરકારે તલાટી માટેની શૈક્ષણિક લાયકાત સ્નાતક કક્ષાની કરી નાખી છે. તે ઉપરાંત રેવન્યુ વિભાગે ઉંમર મર્યાદામાં પણ વધારો કર્યો છે. પૂર્વે 33 વર્ષની ઉંમર મર્યાદા હતી, તેને સ્થાને હવે વય મર્યાદા 35 વર્ષની કરી દેવામાં આવી છે અને ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે. આ અંગે રાજ્યના રેવન્યુ વિભાગ દ્વારા એક સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે. તો જે પણ ઉમેદવાર તલાટી ભરતી માટે તૈયારી કરે છે તે ઉમેદવારોએ આ જાણવું ખૂબ જ અગત્યનું છે. ધન્યવાદ.